ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 श्रेणीમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં કાર્યાણી પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં 10, 11 અને 12, અને ગઢડા મધ્ય પ્રકરણના 15 વચનામૃત છે, તેમાં અનુક્રમે 2, 7, 11, 12, 13, 16, 22, 28, 33, 47, 51, 55, 59, 61 અને 63, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેમાં 25 ગુણ હોય છે. 1 વાક્યમાં જવાબ લખો, 2 મુદ્દાસર જવાબ લખો, 3 દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો, 4 અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો, અને 5 અવતરણની પૂર્તિ કરો. તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અંતરની અભિલાષા છે. તો આપણે સૌથી પહેલા સદગુરુ સંતોના મુખથી વચનામૃત સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 13મું તેજનું. સ્વામિનારાયણ હરે સંવત 1878ના શ્રાવણવદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હવાજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો, ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ, જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. જે આ સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ
તથા અતિરૂડું રૂપ એ જે પંચવિષય, તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચવિષય તથા નરસા પંચવિષય તે બે સમવર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણાં ચઢાવે તથા ધૂળ નાખે તે બે પણ સમવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે. તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બે સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધાય હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોરની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો. અને મારે વિશે સદધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. અને આજે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું અને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું. અને જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ તે પદાર્થ સન્મુખ રહે છે. અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિશે પથ્થરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. અને જેમ પૂંછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધપ લઈને પડી જાય. અને જેમ કોઈક પુરુષ સૂજે એટલો બળિયો હોય ને દાંતે આખી સોકપારી ભાગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ ચાવે તેમ વિશેષ સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ જોડાય છે. તે આજે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે. અને તે હૃદય આકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે. અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે. તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે. પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે. તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો
તમે પણ દેખો છો, પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તદ ભાસયત સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપે જ છે. અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. અને તે ભગવાનના વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદિક જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી અને તે સ્વતંત્ર થાય છે. અને એ અક્ષરાતી જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે. અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે. તે જેમ શ્રી કૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રૂકમણીજી બળીમુઆ તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિશે બળી ગયો એમ પણ થાય. અને ક્યારેક તો હાડમાં સહિત દિવ્ય ભાવ પામીને કાંઈ રહે નહીં, અંતર્ધાન થઈ જાય. અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે ને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે છે. એમ એ ભગવાનના જન્મ ને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય. ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. અને તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ એમ રહ્યું છે એમ સમજવું, પણ તેને કાંઈ કરવું રહ્યું નથી. એ તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ અને નિસ્નેહ એમાં કંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાગશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધ કર્મને વશ થઈને જો કોઈક નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહીં. તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહીં, એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મ્ય છે.
અને નારદ, સનકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે. પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું છે તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળને વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં. અને કોઈકને વર કે શાપ દે નહીં. અને કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા. અને કોઈ ઠેકાણે નિર્ભય રહે ને કોઈ ઠેકાણે બીવે પણ ખરા. પણ તેણે કરીને પોતે કાંઈ હર્ષ શોક મનમાં લાવે નહીં. અને જેને ભગવાનનો આ કયો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં. પણ કદાચિત ભૂંડા દેશ કાળાદિકને યોગ્ય કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય. જુઓ ને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી, તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈકને વઢીએ છીએ, કોઈકને કાઢી મૂકીએ છીએ. તેનું એ જ પ્રયોજન છે. જે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજો. અને જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવીને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં. આજ છે તેવી જ કાલ નવી રાખજો. અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવીને નવી રાખજો. અને જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી. અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. અને આજે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે અને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે. અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વ પરમહંસના સમ છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હવા જે તેજને વિશે મૂર્તિ કહી તે જ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત જે તે થયું. વચનામૃત મધ્યનું 13મું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ભગવાનના સ્વરૂપ સંબંધી વાર્તા સમજવાથી શો લાભ થાય છે? જવાબ. આ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જ જીતાઈ જશે. પ્રશ્ન 2. શ્રીજી મહારાજ કેવા શુદ્ધ હેતુથી મધ્ય 13 વચનામૃતની વાતને ઉદ્બોધે છે? જવાબ. આ જે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી, તથા
માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું રૂડું થાય તે સારું કરીએ છીએ. પ્રશ્ન 3. મધ્યના 13માં મહારાજે જે વાત કહેવા જઈ રહ્યા છે તેની પ્રમાણભૂતતા દર્શાવતો શું કહે છે? જવાબ: આ જે વાત કરી છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રમાં પણ મળતી આવે છે. પ્રશ્ન 4. શ્રીજી મહારાજને સહજ સ્વભાવે પંચ વિષય પ્રત્યે કેવું વર્તન રહે છે? જવાબ: મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે અતિશય રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાની ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બેય સમવર્તે છે. પ્રશ્ન 5. તેજને વિશે જે ભગવાનની મૂર્તિ છે તે કેવી છે? જવાબ: તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે તે અતિશય પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે, પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. પ્રશ્ન 6. ભગવાનની મૂર્તિને મહારાજ ક્યારથી જુએ છે? જવાબ: તે મૂર્તિને અમે પ્રકટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ઉદરમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા હતા. પ્રશ્ન 7. જીવ માયાને તરીને પરમપદ કેવી રીતે પામે? જવાબ: ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. પ્રશ્ન 8. પંચ વર્તમાનની દ્રઢતા કરતા પણ ભગવાનના સ્વરૂપની દ્રઢતા કેવી રીતે વધુ અગત્યની છે? તો જવાબ છે, જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને તે કદાચ જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ અને નિસ્નેહ એવા કંઈક થોડી ઘણી કાચેપ રહી જાય તો તેની કોઈ ચિંતા નથી, પણ ભગવાનના સ્વરૂપનો જો કોઈ રીતની સમજામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાગશે નહીં. પ્રશ્ન 9. ભગવાનના સ્વરૂપ સંબંધી વાર્તા કેવી રીતે સમજાય અને કેવી રીતે ન સમજાય? જવાબ: ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેરે સમજાતી નથી અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. પ્રશ્ન 10. સૌથી નિર્વિઘ્ન માર્ગ કયો છે?
તો જવાબ, ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. પ્રશ્ન 11. શ્રીજી મહારાજની ક્રિયાઓનું શું પ્રયોજન છે? જવાબ, અમારે પરમહંસ તથા સત્સંગ સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થનો સાધવો નથી. તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈને વળીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એ જ પ્રયોજન છે જે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. પ્રશ્ન 12. કયા બે વચનામૃતમાં મહારાજે સમ ખાઈને વાત કરી છે? તો જવાબ, ગઢડા મધ્યનું 13 અને ગઢડા મધ્યનું 33. આ બે વચનામૃતમાં મહારાજે સમ ખાઈને વાત કરી છે. પ્રશ્ન 13. સદગ્રંથોમાં લખેલી વાર્તા ક્યારે સમજવામાં આવે છે? તો જવાબ છે, જ્યારે સત્પુરુષ પ્રકટ થાય છે ત્યારે તેમના મુખ થકી સદગ્રંથમાં લખેલી વાર્તા સમજવામાં આવે છે. પ્રશ્ન 14. તેજને વિશે જે મૂર્તિ છે તે કોણ છે? જવાબ, તેજને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે. પ્રશ્ન 15. ગઢડા મધ્ય 13માં મહારાજને શા માટે વાત કરવી છે? જવાબ, આ સર્વે સંત તથા હરિભક્ત છે, તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું વાત કરવી છે. પ્રશ્ન 16. સદગ્રંથોમાંથી કઈ વાત ક્યારે સમજાય? તો જવાબ છે, આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં, અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રકટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. પ્રશ્ન 17. વિષય સંબંધી સુખમાં આસક્તિ ક્યારે નહીં રહે? જવાબ, જ્યારે એ સ્વરૂપ જેણે જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. હવે બીજા પ્રશ્નમાં મુદ્દાસર જવાબ લખવાના હોય છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. કઈ વાર્તા દ્રઢ કરીને રાખવાની છે? જવાબ, જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે તેમ જાણજો, ને એમ ન જણાય તો એટલું જરૂર જાણજો જે અક્ષરરૂપ તેજ તે વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત થશે, તેણે કરીને પણ તમારું કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવીને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં. આજ છે તેવી જ કાલ નવી રાખજો, અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવીને નવી રાખજો. અને જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે. પ્રશ્ન 2. મહારાજને હૃદયાકાશને વિશે શું દેખાય છે? જવાબ, તે હૃદયાકાશને વિશે તે જ દેખાય છે, જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે, અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે, અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી.
શ્વેત જણાય છે અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે, પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે, અને એ મૂર્તિ ક્યારેક તો તેજમાં ઊભી દેખાય છે, ક્યારેક તો બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે, અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે ને એક નજરે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. પ્રશ્ન 3. ગઢડા મધ્ય 13 પ્રમાણે શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ આલેખો. જવાબ: 1. મહારાજ દંભે કરીને વાત કરતા નથી. 2. પંચ વિષયમાં બંધાતા નથી. 3. સારા નરસા પંચ વિષય સમવર્તે છે. 4. માન અપમાનમાં પણ સમવર્તે છે. 5. હરિભક્ત સરખા જણાય છે. 6. ભ્રમ છે તેનો ભાર જણાતો નથી. 7. પદાર્થને વિશે વૃત્તિ બળાત્કારે જોડે તો જ જોડાય છે. 8. તેજને વિશે મૂર્તિ છે તે જ પ્રત્યક્ષ મહારાજ સ્વ સ્વરૂપની ઓળખાણ. 9. પરમહંસના સમ છે સત્યવાદિતાનો પરિચય. પ્રશ્ન 4. દેહ છતે કયું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. જવાબ છે: જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ અને નિસ્નેહ એમાં કંઈક થોડી ઘણી કાચબ રહી જાય તો તેની કોઈ ચિંતા નથી, પણ ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતની સમજ્યામાં કસર રહી જાય તો કોઈ રીતે વાંધો ભાગશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. હવે ત્રીજા પ્રશ્નમાં કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. પૂછલેલ ઢોરનું જવાબ. એનું દ્રષ્ટાંત: જેમ પૂછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું જારી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધબ દઈને પડી જાય, અને જેમ કોઈક પુરુષ સૂજે એટલો બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલો ચણો પણ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બળાત્કારે કરીને વૃત્તિ જોડીએ તો માંડ જોડાય છે. સિદ્ધાંત: મહારાજને કોઈ પણ વિષયમાં કે પદાર્થમાં વૃત્તિ છે જ નહીં, પણ ક્યારેક તેઓ કોઈક પદાર્થને વખાણે ત્યારે આપણને એમ લાગે છે આ પદાર્થ મહારાજને ગમ્યું, પણ તે સમય પૂરતું જ મહારાજ તે પદાર્થમાં વૃત્તિ બતાવે છે. પૂછલેલ ઢોર હોય તેને ટેકો મળે ત્યાં સુધી ઊભું રહે છે, પછી પડી જાય છે. લીંબુ ચોસવાથી દાંત અંબાઈ જાય તે શેકેલા ચણા જે પોચા હોય તે પણ ચાવી શકતા નથી, તેમ મહારાજની વૃત્તિ પણ કોઈ પદાર્થમાં રહેતી નથી. પ્રશ્ન 2. કાગદી લીંબુ ચૂસવાનું દ્રષ્ટાંત. જવાબ: એમાં દ્રષ્ટાંત: જેમ કોઈ પુરુષ સૂજે એટલો બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિ
વૃત્તિએ કરીને જોડાયો હોય તો માંડ જોડાય છે. સિદ્ધાંત: મહારાજ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. તેમની વૃત્તિ વિષય સન્મુખ જવાની વાત જ નથી. પણ પોતાને વિષય કરીને મહારાજ દ્રષ્ટાંત આપીને મુમુક્ષુને વિષય થકી કેવી રીતે દૂર રહેવું તે સમજાવે છે. પ્રશ્ન 3. ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહીં. જવાબ: એમાં દ્રષ્ટાંત: અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને તે કોઈક પ્રારબ્ધ કર્મને વશ થઈને કોઈક નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહીં. જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહીં, એવું જ્ઞાનનું અતિશય મહાત્મ્ય છે. સિદ્ધાંત: ચિત્રકેતુ રાજાએ શિવજીના શ્રાપથી અસુર વત્રાસુર રૂપે જન્મ લીધો, છતાં પૂર્વજન્મનું જ્ઞાન હોવાથી ભગવાનના સ્વરૂપના મહિમાથી અને ભક્તિથી પરિપૂર્ણ હતા. તેમ ભરતજીએ પણ મૃગલીના બચ્ચામાં આસક્તિને કારણે 3 જન્મ લેવા પડ્યા, પણ પૂર્વજન્મના જ્ઞાનથી બંધાયા નહીં. હવે ચોથા પ્રશ્નમાં 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. શુકમુનિ ગુણાતીતાનંદ સ્વામીના મુખે મધ્યનું 9મું નિરૂપણ સાંભળીને બોલ્યા કે આ વચનામૃત લખ્યું મેં, શોધ્યું મેં, પણ સમજાવ્યું તો આજે જ. અથવા કેવળ પાઠ્યપુસ્તકમાંથી વિદ્યા ન વરે, પણ શિક્ષક તો જોઈએ જ. જવાબ: એમાં સંદર્ભ: આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં, અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રકટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે. સમજૂતી: પુસ્તકોમાં જ્ઞાન તો ઘણું હોય, પણ તેના સાચા અર્થ કરીને સમજાવનારા ન મળે ત્યાં સુધી સમજાતું નથી. એટલે કે ગુરુ વિના જ્ઞાન મળે જ નહીં. હવે 5મા પ્રશ્નની અંદર અવતરણોની પૂર્તિ કરવાની હોય છે, જેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે. 3 પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં, અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રકટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અવતરણ 2. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજાવવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ એ જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અવતરણ 3. અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ જે ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે, અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. અવતરણ 4. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપે જ છે, અને ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ થાય છે, અને તે ભગવાનના વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા જે સેવક તથા ખાનપાનાદિક જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે
તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. અવતરણ 5. જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે તેમ જાણજો, અને એમ ન જણાય તો એટલું જરૂર જાણજો જે અક્ષરરૂપ તેજ તે વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારા વિશે હેત રહેશે, તેણે કરીને પણ તમારું કલ્યાણ થશે. આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે એટલે કે તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.